હેલો ગાઈસ, વેલકમ બેક એવરીવન. તો આવી ગયા છે અમે જીમમાંથી. શિવાની શું કર્યું આજે જીમમાં? લેગ કર્યા. હે લેગ તો કેવા કર્યા લેગ ડે? મારાથી લેગ ડે બોલે લેગ ડે એવું થઈ ગયું. આમ કરો પૂરું થઈ ગયું. પગ છે જ નહીં મારે, એવું છે. હાથ તો ધોઈ નાખ. તો આજે લેગ ડે હતો એ જીમમાંથી જ. મેં તો હજી બેગેય નથી કર્યું. અને આજે ભાઈ ધડા બળી બોલાવી દીધી. મેં અને શિવાની બે લેગ માર્યા. એટલે આજે તો ખબર નહીં પડે, પણ કાલે સવારે ઉઠશું ને ત્યારે પૂંગી ભાગી ગઈ હશે. એટલે વાંધો નહીં, વીકેન્ડ જ છે એટલે જીમમાં એકાદ દિવસનો બ્રેક છે એટલે ચાલશે. એ ભાઈ જો શિવાની છે ને કિચનના સિંકમાં હાથ ધોવે. કિચનની સિંક સાફ થઈ જાય ને. પણ હાથ ધોવા માટેની સિંક નથી હોય ને, હાથ ધોવા માટેની સિંક વોશરૂમ પાસે છે. હા એનું પણ આ સાફ કરી નાખું ને એની સાથે એટલે. તેમનું સાફ કરાય બોલો? આ કાંઈ પોતાના હાથ સાફ કરે કે સિંક સાફ કરે? આ કિચન સિંકમાં નોર્મલ ચાલે કે કુકિંગ કરતાં બાકી તો પછી વોશરૂમ પાસેનો સિંક હોય ત્યાં હેન્ડ વોશ બરાબર છે. અને બસ બાકી તો બધું એ જ રૂટીન. શિવાની પાછા પૌવા ઉપાડી લીધા છે. શિવાની આજે રોટલી શેકવાની રોટલી જ નથી આજે. લ્યો આજે રોટલી જ નથી. અને આજે રોટલી કેમ નથી? કેમ કે ગઈકાલે રાતે 12 સાડા 12 સુધી તો અમે શિવાનીને એક રીલના શૂટમાં જતા, તો ઘરે કંઈ રસોઈ થઈ જ નથી. એવું છે. દૂધ તો હશે જ ને. છે દૂધ છે. તો હાલો પ્રોટીન તો બનાવ. તું બનાવી નાખ. હું બનાવી નાખું. શિવાની આ પ્રોટીન પીતા શું બનાવી રહી છો? પરાઠા. જો શિવાની બનાવી રહી છે પરોઠા. ચા મૂકી દીધી છે એ આપણા માટે, કોફી એને મૂકી દીધી છે એ એક બાજુ, એક એના માટે. કેમ અત્યારે તો પરોઠા બનાવસ? ભૂખ લાગી હતી ખાલી મને. પોવામાં નહીં મજા આવે તો મેં કીધું લાવ ને થોડુંક. કાલે રાતે નથી ખાધા ને પરાઠા કે રોટી કે એવું કઈ. કાલે આમ તો આખા દિવસ ને એવું કઈ નથી ખાધું એટલે. કાલે છે ને રાતે 12 હતા ને શૂટ માટે, તો કાલે ઓલમોસ્ટ જમવાનું કંઈ થયું નહોતું. એટલે થોડુંક એવું કટક બટક હળવું એવું કર્યું હતું. અને પછી પાછા આજે જીમમાં જઈને લેગઈ મારી લીધા. એટલે કાલની થોડી ઘણી તો મતલબ કે એમનામ ભૂખ લાગી જ હોય, કેમ કે ટાઈમ જ નહોતો મળ્યો ને, પ્લસ અત્યારે જીમ થઈ ગયું. તો શિવાને કે હવે કે મને લાગી થોડી ઘણી ભૂખ, એટલે હવે હું ખાલી કે પૌવાથી નહીં થાય, હું કે કોફી સાથે પરોઠાને હું બનાવીશ. બનાવજો અમારું શું એકદમ જો ત્રિકોણાયું બન્યું પરોઠું. મલ્ટીગ્રેન પરોઠું. એ મલ્ટીગ્રેન પરોઠું છે. આવો ઘઉંનું પરોઠું નથી, મતલબ મલ્ટીગ્રેન પરોઠું છે. એમાં ઘઉંનો લોટ જ નથી. જુવાર, બાજરો, જવ, મકાઈ, સોયાબીન બધું મિક્સ લોટ, ઘઉં નહીં. બની ગયું શિવાની? સરસ ત્રિકોણી બની ગયું ને. તું તારા પૂરતા ખાવા પૂરતું એકાદ જ બનાવજે. એટલે તું નહીં ખામે તો 3 બનાવીશ. ના ભાઈ ના, 3 થોડા હોય. તું ખાઈશ ને 2? ના, વધીને 2 બનાવ તો એમાંથી અડધું ખાઈશ. મારે પરોઠું નથી ખાવું. ઓકે મને એટલી ભૂખ નથી લાગી. ઓકે. તો અને આજે આપણે ક્યાં નીકળી જવાનું છે હવે? રાજકોટ. યસ. તો હવે નાસ્તો કરશું, પછી ફ્રેશ થશું, પછી પાછું એક જગ્યાએ નાના એવા શૂટ માટે જવાનું છે અમદાવાદમાં, નવરંગપુરા બાજુ. ત્યાં એકાદ કલાકનું શૂટ છે, નાનું એવું જ છે, જાજુ નથી. એ શૂટ પતાવીને લગભગ 2-3 વાગે એ શૂટ પતશે, પછી ડાયરેક્ટ સીધા રાજકોટ નીકળી જશું. વીકેન્ડ છે એટલે 2 દિવસ હવે રાજકોટ આટો મારતા આવશું ઘરે. પછી સોમવારથી પાછા જશે તે. આ થયું કે નહીં તારું પરોઠું? જોજો હરકજો રાજકોટ જવાનો હરક જોવો. કેમ કે રાજકોટ અમારું ઘર તો છે જ, પણ આ મેડમનું ઘર ત્યાં જ છે. મારું સાસરું નાનું પિયર્યું. એટલે જો હરકજો. થઈ ગયું છે પરોઠું ચકાચક. તો મેડમે નાસ્તો આપણને સર્વ કરી દીધો છે. પરોઠા રેડી છે, પૌવા રેડી છે. આ લીચી છે, ભણી તો હું ખાવ, પણ લીચી તો ખાતી નથી. ખબર નહીં ને શું વાંધો છે, કે છાલ કાઢવી પડે ને હાથ ભીના થાય ને આવા બધા નખરા તો હવે એને જ ખબર. ગાંઠિયા ખાશે એના કરતાં તો ભલે, ગાંઠિયા તો આપણો પહેલો પ્રેમ છે, પણ 2-3 લીચી ખાય તો સારું ને, કે વિટામિન સી જેવું બોડીમાં જાય. હા ના, પણ લીચી નહીં ખાઈ. સિવાયનું આ જુઓ, આ છે મોબાઈલ સ્ટેન્ડ. ઘરનું પોર્ટેબલ, ગમે ત્યારે ચાલુ થઈ જતું મોબાઈલ સ્ટેન્ડ. 2 પગ આમ રાખી દેવાના, પછી મોબાઈલ રાખી દેવાનો, અને પછી આરામથી નાસ્તો બાસ્તો કરવાનો, અને જે તમે જોતા હોય એ જોવાનું. બુદ્ધિ કોના બાપની ભાઈ, પરફેક્ટ મોબાઈલ સ્ટેન્ડ બનાવ્યું જ તેમ. ટેબલની બાજુમાં પગ રાખી દો, પગને ટેકો મળી જાય,
બે પગ વચ્ચે મોબાઈલ રાખી દે, મોબાઈલ રહી જાય, મોબાઈલના કારણે ઓલા પગને ટેકો મળી જાય અને આરામથી તમારું પ્રાઇવેટ હોમ થિયેટર થઈ ગયું. એક્ઝેક્ટલી. તો બસ જો હવે નીકળી પડ્યા છીએ રાજકોટ બાજુ, પણ એની પહેલાં વચ્ચે એક શૂટિંગ છે, શિવાજીની જ રીલનું એક શૂટિંગ છે, એ શૂટ પતાવશું અને પછી ડાયરેક્ટ શૂટ પતાવીને રાજકોટ. આમાં જો એક શૂઝ તો પહેલાં એક શૂઝ મેં એક્સ્ટ્રા લીધા છે, એ કદાચ રાજકોટ આપણે જઈએ તો મારા જ છે, મેં ક્યાં કીધું તારા છે? ખબર નહીં શું બોલે એને, આ કામ થોડુંક વધી જાય ને એટલે થોડુંક મારા મગજ ઉપર મંડે અસર થવા. એ કે લઈ કે તારા છે, મેં કીધું જ નથી કે તારા છે. એટલે એ શૂઝ ના એ શૂઝ લીધા છે. રાજકોટ જાય તો ઘણા ફ્રેન્ડ ત્યાં છે, ઘણા શું ફ્રેન્ડ ત્યાં જ છે, તો કદાચ પિકલ બોલ કે ક્રિકેટ કે એવું રમવા જાય તો એક્સ્ટ્રા સ્પોર્ટ્સ શૂઝ જોઈએ ને એટલા માટે. તો યસ ગેસ ચલો નીકળીએ. આજો એને એના મમ્મીના ઘરે જાવું જ ને એટલે હરખ છે આટલો. નથી તો નથી જવું, રહેવા દે. જઈએ તો છીએ જ. ના તો ન જાય તો સામાન મૂકી દઈ ખોટી. તો અમે નીકળી ગયા છીએ રાજકોટ બાજુ જવા અને SJ હાઈવે ઉપર છીએ અને તમને અમદાવાદનો ટ્રાફિક ન નડે એવું તો કેવી રીતે બની શકે કે ટ્રાફિક વગર તમે નીકળી જાઓ અમદાવાદમાંથી? એ શક્ય નથી, તો એને અમદાવાદ ન કહેવાય. અને શિવાની જો ઓલરેડી એ એના કામમાં લાગી ગઈ છે કે હું રીલનું એડિટ માંડું કરવા, તો એ રીલનું એડિટિંગ કરવા માંડી. શિવાને કેટલીક વાર લાગશે એડિટિંગ પતતા? અડધી કલાક. હા તો પતાવો ચલો. તેને રીલ એડિટ કરશે, પછી એનો જે ટાઈમ છે 5:30 ત્યારે રીલ મૂકશે અને પછી આમાંથી આપણા બ્લોગના વિડીયો લઈને એડિટ કરવાના છો, તને ખબર ને? આ એડિટ પતાવશે રીલનું, પછી બ્લોગનું એડિટ ચાલુ કરશે. શિવાની છે મારે એડિટ માસ્ટર. હલતો નથી ટ્રાફિક, તમે જુઓ. તો ઓન ધ વે છીએ ને, આમ તો હાફ વે અક્રોસ, અડધું ડિસ્ટન્સ કપાઈ ગયું છે. ઓલું જે વચ્ચે ઓનેસ્ટ ને બધું લીમડી પાસે આવે ને ગયું, તો HFM આવશે. શિવાની ઊભી રાખવાની જ નથી રાખવાની? હા રાખવાની છે. રાખવાની છે, મને તો ખબર જ હોય. બાકી મારું તો ના પાડવાની કદાચ શક્યતા હોય તો એમ. બાકી મારું હાલે તો હું રાજકોટ અમદાવાદ તો છે કે ઊભી રાખું જ ને, સીધું અમદાવાદથી રાજકોટ ને રાજકોટથી અમદાવાદ જ આવે. હા પણ હવે શિવાની સાથે હોય ને એટલે ઊભી રાખવાની થાય જ ક્યાંક ને ક્યાંક. એટલે આમ ફિક્સ છે. અમદાવાદથી રાજકોટ જતા હોય ને તો આ બાજુના રોડ ઉપર અમારે HFM આવે, હાઈવે ફૂડ મોલ કરીને, તો ત્યાં સ્ટોપ લઈ લઈએ. બાકી રાજકોટથી અમદાવાદ જતા હોય ને તો ઓલી બાજુના રોડ ઉપર ગેલોપ્સ કરીને આવે. એટલે બસ આ બે જ પ્લેસ અમને વાઇબવાળા અને થોડાક વ્યવસ્થિત લાગે છે. HFM અને ગેલોપ્સ. આમ તો તમારામાંથી મોટાભાગના જ અમદાવાદથી રાજકોટ ટ્રાવેલ કર્યું હશે ને તો HFM કે ગેલોપ્સ આ બેમાંથી એક જગ્યાએ ઊભા રહ્યા જ હશે, કે તમને લોકોને ખબર જ હશે. એક ટાઈમ હતો વર્ષો પહેલાં કે ભાઈ તમે અમદાવાદથી રાજકોટ કે રાજકોટથી અમદાવાદ ટ્રાવેલ કરતા હોય ને તો દર્શન હોટલ મેઇન પોઈન્ટ ક્યાં હતો, બધા ત્યાં ઊભા રહેતા. બટ દર્શન હોટેલ હજી ઘણા લોકો ત્યાં ઊભા રહે છે, બટ ટાઈમ પ્રમાણે થોડુંક ઓલું હાઇજેનિક, ચોખ્ખું, વ્યવસ્થિત, વેલ સ્ટ્રક્ચર્ડ એવું બધું અમને બે જ પ્લેસ અમારા માટે તો છે, એક HFM અને આ ગેલોપ્સ. તો હવે HFM ઊભા રહેશું, પણ HFM ઊભા રહીને કરશું શું? જો મકાઈ લઈ આવીશું ઓલી, એટલે આપણે ઈ ખાશું. હા, HFM નો અમને એ ફાયદો થાય કે ત્યાં સુધી છે ને મકાઈ ને એવું કાંઈક ને કાંઈક મળી જાય. સ્ટારબક્સ તે દિવસે છે તો આપણે ખબર છે સેવ ખમણી ખાધી હતી, ઈ કેટલી સારી હતી. હા સેવ ખમણી સારી હતી. હા. સ્ટારબક્સ છે તો મને કોફી તો લેવી દેજે ને. ના સ્ટારબક્સ ની કોફી નો પીવાય. લેખા સ્ટારબક્સ ની કોફી કાનો પીવાય? ના હું ચૂબો મને કોફી. ના ઠીક, ચાલો. વધી ગયો હતો. તો યસ, HFM Yes, here. આવી ગયું છે. તો અડધું ડિસ્ટન્સ કપાઈ ગયું છે અને આપણે પહોંચી ગયા છીએ HFM ના પાર્કિંગમાં. તો અહીંયા કાંઈક ગમે એ શિવાની નાસ્તો વાસ્તો કરશે, કાલે આવશે કારમાં, પછી જોઈએ નીકળશું પછી આગળ. તો જો શિવાની તો આવેલી ગઈ નાસ્તાની ખોજમાં. મકાઈ કે એવું કંઈક લઈ આવશે, ત્યાં સુધી આપણે અહીંયા ઉપર રહેશું, વેઇટ કરશું એની પાછી આવે ત્યારે. યાર બહાર બહુ બફારો છે, અતિ બફારો. પાછા આપણે HFM થી નીકળી ગયા છીએ. મકાઈ તો ન મળી આ વખતે,
પછી એને સેવ ખમણી મળી ગઈ તો હવે મકાઈ પૂરી થઈ ગઈ હતી નહોતી બાજુ મારામાં તો થયું એ ડીશ પકડી રાખશે ધીમે ધીમે સેવ ખમણી ખાતા ખાતા અમે લાવ પહોંચશું યસ ગાઈસ તો આપણે ઘરે પહોંચી ગયા છીએ અને એમાં એવું છે કે આજે રાજકોટ આવવાના હતા ને મમ્મીને કીધું નથી એટલે મમ્મીને તો એમ જ છે કે આ લોકો હજી અમદાવાદના રીલ ઉતારવામાં બિઝી હશે એટલે આની પહેલાં ફોન ઉપર વાત કરી ને તો એમ જ કીધું કે રીલ ને બધું તમારું કે ઉતરી ગયું કામ બધા પતી ગયા શુક્રવાર છે વીકેન્ડ છે શું કરવાના છો એટલે મમ્મીને એવો આઈડિયા નથી કે અમે અહીંયા રાજકોટ આવી ગયા છીએ વિડીયો કોલ કરી પણ લિફ્ટમાંથી જશે નહીં નેટવર્ક નહીં આવે અહીંયા નેટવર્ક આવી છે ઘણી વાર સમટાઈમ્સ લાગી રહ્યો છે ફોન તો લાગી રહ્યો ત્યાં તો 10 માળા જ આવી જશે મમ્મી પાછા ફોન મૂકીને કે ટાટા મારતા હશે હા લેવું બધા ફોન મૂકીને આટા મારતા હોય અહીંયા તો 10 કોલ તો માળા લાગી રહ્યો છે પણ ઉપાડતા નથી એવું છે પેલા તો મમ્મીને ક્યાંક આંચકો ન લાગે એ જોવું પડે કે તો સરપ્રાઈઝ આપવા જવાનો શોખ બોક લાગી જાય એવું તો ન થાય એવું થાય ભાઈ મમ્મી પેલા તો ઘરે છે કે ઘરમાં નથી મમ્મી છે હા કીધું ઘરમાં જ છે કે કોણ આવ્યું ઝીબો જો 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 ઝીબો ખુશ થઈ ગયો એ કે આવી કે એને તો સુગંધ આવતી હોય ઝીબલું છે એને તો સુગંધ આવતી હોય જો 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 એ મારો ચીકુ પકડતો ખુશ થઈ ગયો હા યા મારો ખુશ થઈ ગયો જી હા એ ભાઈ એ રૂમાલ લઈને ભાગ્યો મમ્મીને કીધું નતું આપણે ડાયરેક્ટ આવી ગયા હા જો ફોનમાં વાતો કરો ને હાલો 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 એલા સોક્સ તો કાઢી દે પપ્પા બહાર ગયા છે ઓ તો ભાઈ ઘરે આવી ગયા પણ મેઇન વસ્તુ તો એ છે કે અમદાવાદમાં શું ગરમીનો બફારો છે ને રાજકોટમાં અહીંયા શું ઠંડક અને શાંતિ છે જોઈ લે હું આવા નહોતો એટલે મમ્મીએ મમરા બનાવી રાખ્યા જો 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 છે ને અમારું કનેક્શન છે મારે મારા મમરા ફેવરિટ એટલે મેં કીધું નથી કે આજે આવીશ જોઈ કુદરતી તો મમરા બનાવી રાખ્યા અઝીબલા લાવ રૂમાલ લાવ રૂમાલ લાવ રૂમાલ લાવ તો યસ ગાઈસ બસ પહોંચી ગયા રાજકોટ ઘરે આવી ગયા બસ હવે તો શું હવે ઘરે આવે મમ્મી હોય અહીંયા વીકેન્ડમાં કાંઈ કામ બહુ છે નહીં ખાસું પીશું જલસા કરશું પડ્યા રહેશું મજા કરશું અને આજે રાત્રે કે એમ ગમે ત્યાં ટાઈમ મળતો આપણે શિવાનીને એની ઘરે મારા સાસરે જવાનું એને મૂકવા આમ હરખની વાત છે દુઃખની વાત છે સમજાતું નથી પણ બસ તો પહોંચી ગયા છે અમદાવાદથી રાજકોટ પાછા આપણે મળતા રહેશું બીજા બ્લોગમાં હે ના ના ભાઈ હવે બસ જે કોઈ બી હોય વાત છે શું વાતની ક્યાં વાત કાઢવી બરાબર નહીં બહુ સરસ વાત છે તો બસ ગાઈસ આજનો જોઈ બ્લોગ પૂરો નથી કરવા દેતી બાય બાય કહી દે શિવાની બાય બાય કહી દે હમણાં આપો બાય બાય કહી દે તો બસ ગાઈસ પહોંચી ગયા છીએ પાછા નેક્સ્ટ બ્લોગમાં મળતા રહેશું તો બ્લોગ લાઈક કરી દો શેર કરી દો ચેનલ સબસ્ક્રાઈબ કરી દો બાય એવરીવન બાય